હેલો એવરીબડી, હું ડૉક્ટર રોઝિલ ગાંધી, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, સુશ્રુત હોસ્પિટલ, અમદાવાદ. આજે આપણે વાત કરશું વેક્યુમ આસિસ્ટેડ એક્સિઝન ઓફ બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા. પહેલાં તો બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા શું છે? બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા સ્તનની સાદી ગાંઠો છે. ગાંઠો જે કેન્સરની નથી અને સાદી હોય એને ફાઇબ્રોએડિનોમા કહેવાય છે. એવું નથી કે બ્રેસ્ટમાં ખાલી કે સ્તનમાં ખાલી કેન્સરની જ ગાંઠો થાય છે. પોણા ભાગની ગાંઠો સાદી હોય છે, જ્યારે કેન્સરની ઓછા પર્સન્ટેજમાં હોય છે. તો આ સાદી ગાંઠની કંઈ ટ્રીટમેન્ટ કરવી હોય તો શું? અત્યાર સુધી એ ગાંઠની ટ્રીટમેન્ટ ઓપરેશનથી ગાંઠ કાઢી નાખવી એ છે. આપણે એક નવી ટ્રીટમેન્ટ, જે લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે, નોન ઇન્વેઝિવ કે મિનિમલી ઇન્વેઝિવ કહેવાય, એ બાબતે આજે ચર્ચા કરશું. ઘણી બધી જાતની સાદી ગાંઠો હોય છે. એમાં નીડલથી આખી ખાલી થઈ જાય, એસ્પિરેટ કરી લઈએ, ટ્રીટ કરી લઈએ, એ છે પેપિલોમાસ, ઇન્ટ્રાડક્ટલ પેપિલોમાસ અને ફાઇબ્રોએડિનોમાસ. આ બે પ્રકારની સાદી ગાંઠને આપણે ટ્રીટ કરીએ છીએ. કેવી રીતે ટ્રીટ કરીએ છીએ? આ પ્રોસિજર થાય છે ઓપરેશન થિયેટરમાં, એટલે કે સ્ટરાઇલ કન્ડિશનમાં, લોકલ એનેસ્થેશિયામાં, એટલે સૂન કરીને. કોઈ ટાંકો, ચીરો, ચીરફાડ એવું કશું નથી થતું. ગાઈડન્સ આપણે લઈએ છીએ અલ્ટ્રાસાઉન્ડનું, સોનોગ્રાફીનું. એટલે આ પ્રોસિજર બ્લાઇન્ડલી નથી કરતા. બહુ જ સરસ રીતે સોનોગ્રાફીમાં જોતાં એક્યુરેસીથી આ પ્રોસિજર કરવામાં આવે છે. આ પ્રોસિજરમાં એક નીડલ હોય છે, વેબની નીડલ આવે છે, વેક્યુમ આસિસ્ટેડ એક્સિઝનની નીડલ આવે છે. એ 7 ગેજ એટલે કે 3 mm જાડી નીડલ હોય, 3 થી 4 mm જાડી નીડલ. અને આ નીડલને આપણે સોનોગ્રાફીમાં જોતાં સ્ટરાઇલ પ્રિકોશનથી બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમામાં નાખીએ છીએ, એટલે કે સ્તનની સાદી ગાંઠમાં નાખીએ છીએ. આ નીડલ એ ગાંઠને કટ કરે છે અને એસ્પિરેટ કરે છે, એટલે કટ એન્ડ સક ટેકનિકથી આ ગાંઠને આખી ખેંચી લે છે. આ જે સેમ્પલ આવે એ પાછળ મશીનમાં આવી જાય છે અને એને આપણે લેબોરેટરીમાં પણ મોકલી શકાય છે પાકું કરવા માટે. વાત કરી એમાં ડે કેર પ્રોસિજર છે, એટલે કે સવારથી સાંજમાં અથવા 4 કલાકમાં રજા આપી શકાય છે. અને આમાં કોઈ આરામ કરવાની કે એવી કોઈ જરૂર હોતી નથી પ્રોસિજર પછી. આ પ્રોસિજર મેડિક્લેમમાં પણ કવર્ડ હોય છે. એક વાત કરશું એક પેશન્ટની, જેને 2.5 સેન્ટીમીટર એટલે કે 2.5 સેન્ટીમીટરની ફાઇબ્રોએડિનોમા ગાંઠ હતી બ્રેસ્ટમાં. બેવ સાઈડ ગાંઠ હતી અને ઓપરેશન કરાવવું નહોતું. અને ઇવન સાદી ગાંઠ હોય તો ઘણાને આપણે ઓબ્ઝર્વેશનમાં પણ રાખતા હોઈએ છીએ. એમને ઓબ્ઝર્વેશનમાં પણ નહોતું રહેવું, એટલે એમને ગાંઠ રિમૂવ કરવી હતી વિધાઉટ સર્જરી. તો આ વેક્યુમ આસિસ્ટેડ એક્સિઝનનો આપણે ઉપાય આપેલો. આ જે બ્લેક દેખાય, લાલ એરો જે છે, એ છે સાદી ગાંઠ. આજુબાજુ બ્રેસ્ટનું ટિશ્યુ છે, નીચે આ લંગ્સ છે. હવે એમાં આપણે સોનોગ્રાફીમાં જોતાં નીડલ નાખશું. આ જે વ્હાઇટ દેખાય છે, વ્હાઇટ લાઇન, એ આપણી નીડલ છે, જે બ્લુ એરો. અને આ છે બ્લેક, એ ગાંઠ છે. એટલે ગાંઠ ધીમે ધીમે નાની થતી જાય છે, જે પહેલાં મોટી હતી પછી નાની થઈ ગઈ. અને આખું કટ એન્ડ સક કર્યા પછી હવે ગાંઠ દેખાતી નથી, આ ખાલી બ્રેસ્ટ ટિશ્યુ જ દેખાય છે. આ છે વેક્યુમ આસિસ્ટેડ એક્સિઝન ઓફ બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા, જે ઇમિડિયેટ 15-20 મિનિટમાં આખી ગાંઠને ખેંચી લે છે કટ કરીને. અને સોનોગ્રાફીમાં આપણે એમ પણ જોઈ શકીએ છીએ કે કઈ રિકરન્સ, રેસિડ્યુ નથી રહી ગયું ને, કે કોઈ ગાંઠ આખી, કોઈ ભાગ ગાંઠનો રહી નથી ગયો. એટલે આ રીતે ચોકસાઈપૂર્ણ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ થાય છે. થેન્ક યુ.